મિત્રો, આજે હું તમને બહુ અગત્યની વાત કહેવા જઈ રહ્યો છું. જે લોકોને સાંધાના દુખાવા છે, અથવા હાડકામાં નબળાઈ હોય, અથવા નબળાઈના કારણે દુખાવા થયા જ કરતા જ હોય. તો મિત્રો, સાબુદાણાની ખીચડી તમને બહુ રાહત આપશે. કારણ કે સાબુદાણાની ખીચડીની માહિતી જે દઈશ તમને તે તમારા જીવનમાં કદી પણ તમે ક્યારેય સાંભળી ન હશે. કારણ કે સાબુદાણાના ફાયદા એટલા બધા છે, તેને તમારે એના ફાયદાનો ઉપયોગ કરવો જ જોઈએ. હવે સાબુદાણાનો યોગ્ય ઉપયોગ કેવી રીતના છે, તે વસ્તુ શું છે, તે કેમાં કેમાં કામ આવે છે, તમારા દુખાવામાં તમારા એક પેન કિલર જેવું કામ કરશે, તમારા પગ, તમારા હાથ સારા બનાવશે, હા મિત્રો, અને મજબૂત બનાવશે. તો હું તમને પહેલેથી કહું તો કે તમે યોગ્ય રીતે સમજવું કે સાબુદાણા ઈ કઈ અનાજ નથી. પહેલી વસ્તુ, પરંતુ એ એમાં એપિકોમાના મૂળમાંથી બને છે. તમે ગૂગલ કરી શકો છો. તે શુદ્ધ સ્ત્રોત, એક સારો સ્ત્રોત છે, જે શરીરને જલ્દી ઉર્જાવાન બનાવે છે, તાકાતવર બનાવે છે. આ ઉર્જા સાંધાના દુખાવા થઈ ગયા, સ્નાયુના દુખાવા થઈ ગયા, તેમાં કામ કરે છે. તમે સાબુદાણાના મુખ્ય ફાયદાની વાત કરું તો કે હું તમને કહું તે પહેલા તમે સાબુદાણાની ખીચડી અથવા સાબુદાણા ખાઓ છો તો પહેલા શરીરમાં ઝડપી ઊર્જા પ્રદાન થાય છે, જેનાથી તમારા શરીરમાં થાક હોય તો દૂર થઈ જાય છે, નબળાઈ હોય એ પણ દૂર થઈ જાય છે. બીજી વસ્તુ, એની તાસીર એકદમ ઠંડી છે. ગરમી કે પિત્ત ધરાવતા થતા દુખાવા અથવા ગેસના લીધે ગરમ ગરમ મગજમાં ગેસ ભરાતો હોય, અથવા બોડીમાં પિત્ત વાયુ હોય, તો પણ તમે આને ગ્રહણ કરી શકો છો. જે લોકોનું વજન ઓછું છે, તેનું વજન વધારવા માટે પણ તમારે સારામાં સારો સ્ત્રોત છે, જેના કારણે સાંધામાં ઘસારો થતો હોય તો પણ સારું રહેશે. મિત્રો, તેમજ તમારા વજન વધારવામાં તે બહુ મદદ કરે છે. સાબુદાણા હોય છે તે પચવામાં હાવ હળવા હોય છે, તેથી પાચન તંત્રને કદી પણ ભાર નથી પડતો. તેની વાત કરું પરફેક્ટલી કે સાબુદાણાની ખીચડીના મોટા મોટા ફાયદા કહું, નાના નાના ફાયદા તો ઘણા બધા છે, પણ મોટા મોટા ફાયદા જો તમને કહું તો સાબુદાણાની ખીચડી 7 મુખ્ય ફાયદાઓ છે, જેમાં પોષક તત્વોને શરીરમાં કેવી રીતના અસર કરે છે, તેની હું તમને આજે વાત કરું છું. મિત્રો, નવા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા જ રહીએ. મિત્રો, જે લોકોને સાંધાના દુખાવા છે, જે લોકોને હાડકાં મજબૂત કરવા છે, તો તેના માટે બહુ સારું છે. કેલ્શિયમ અને આયરન હાડકાને મજબૂતાઈ માટે જરૂરી હોય છે, તો તે સાબુદાણાની ખીચડીમાંથી મળી જાય છે. અને બીજી વસ્તુ કહું તો કે કાર્બોહાઈડ્રેટનો સ્ત્રોત હોવાથી ઝડપથી ઊર્જા પણ તમને મળે છે. જે લોકોને સ્નાયુનો દુખાવો હોય, સ્નાયુની નબળાઈ હોય, સિંગ દાણા સાથે લેવાથી સ્નાયુઓ મજબૂત બને છે. સાબુદાણા, હા મિત્રો, અને જેની પાચન શક્તિ સાવ નબળી છે, નીચે પડી ગઈ છે, અથવા કબજિયાતની સમસ્યા આવે તો સાબુદાણા તેમાં રાહત અપાવશે. જે લોકોનું વજન વધારવું હોય તેના માટે પણ એકદમ રામબાણ ઇલાજ છે, તમને ફાયદો મળશે. તેની તાસીર બહુ ઠંડી છે. તો યાદ રાખવાનું છે મિત્રો, આ જેટલું પણ ગર્ભમાંથી જેટલી પણ ગર્ભવતી મહિલાઓ છે અથવા બાળકો માટે એકદમ રામબાણ ઇલાજ થઈને આવે છે. કારણ કે તેમાં હું હોય છે તો કે તેમાં શું હોય છે તો કે ફોલેટ અને ઉર્જાનો સારો સ્ત્રોત તેની અંદર મળે છે. મિત્રો, આટલા બધા ફાયદા ખાલી ખીચડી ખાવામાં હોય છે, સાબુદાણાની ખીચડી ખાવામાં હોય છે, તો તમારે આજથી નવું ગ્રહણ કરવાની છે. મારે ઘણા લોકોની કમેન્ટ હતી કે સર, મને સાંધાના
દુખાવા, હાડકાના દુખાવા, પગના દુખાવા એવું થાય છે, તો તેના માટે ઘર બેઠા ઉપાય કહો, જે બધેમાં રાહત પણ મળે અને પેટ પણ ભરાઈ જાય. મિત્રો, ખીચડી જેવો ઓપ્શન બીજી ક્યાંય પણ નથી. હા મિત્રો, હવે તમને કહું કે ખીચડી બનાવવાની રીત કેવી રીતના છે, જેના પોષક તત્વો પૂરેપૂરા નષ્ટ ના થઈ જાય. તો શાંતિથી સાંભળો. ખીચડી બનાવવા માટે જે રીતે જણાવું છું કે તમારે ધ્યાન રાખો, તો ખાસ કરીને સ્વાસ્થ્યમાં તમારે ધ્યાન રાખવાનું છે. તમારે શું કરવાનું છે, તો કે ઘીનો ઉપયોગ ઓછો, મસાલા અને સિંગદાણાનો ઉમેરવાનું જરૂર છે. હા મિત્રો, ઉપરાંત તમે સાબુદાણાનું સેવન કોણે ન કરવું જોઈએ તે પણ કહી દઉં, નહીતર પ્રોબ્લેમ પડી શકે છે. કઈ સાવચેતી રાખવાની છે તે પણ જણાવી દઉં છું. જે લોકોને ડાયાબિટીસ છે, ડાયાબિટીસના દર્દીઓ છે, તેને ડોક્ટરની સલાહ લીધા વિના સાબુદાણાની ખીચડી ખાવાની જરૂર નથી. જે લોકોને વજન ઘટાડવા માંગતા હોય તે લોકોને પણ સાબુદાણાની ખીચડી ખાવાની નથી. અને જે લોકોને કબજિયાતની તકલીફ હોય તો ઓછી માત્રામાં લેવું અને પૂરતા પ્રમાણમાં તમારે પાણી પીવાનું છે. મિત્રો, આ નોંધ છે, યાદ રાખજો. જ્યારે પણ સાબુદાણાની ખીચડી તમે ખાઓ છો ત્યારે અમુક અમુક વસ્તુ તમારે ધ્યાનમાં લેવી હોવી જોઈએ. છેલ્લે તમને ખાસ કરીને હું તમને કહું કે સાબુદાણાની ખીચડીમાં કેટલા ફાયદા છે, તો મિત્રો ઘણા બધા ફાયદા છે. મિત્રો, સાબુદાણાની ખીચડીમાં તમે સવારે ખાઈ શકો છો. લાઈટ વે હોય છે, પચવામાં પણ સારું હોય છે. પણ એનો એક વસ્તુ હોય છે કે તમે જ્યારે સાબુદાણાની ખીચડી ખાઓ છો ત્યારે એમાં ફાઈબર વધારે પ્રમાણમાં હોય છે. તો તમારે આખા દિવસમાં 2.5 થી 2 લીટર પાણી પીવો, તો તમને ચમત્કારી આ બધી વસ્તુના ફાયદા જોવા મળશે. મિત્રો, સાબુદાણા અને સાબુદાણાની ખીચડી તમે જ્યારે પણ રોજ ખાશો તો તમારા જીવનમાં અલગ પ્રકારનો એક તમને ઉર્જા પ્રદાન થશે એવું જોવા મળશે, જે તમને આગળ જતા બહુ મુશ્કેલી નહીં પડે. તમારા દુખાવા, તમારા પાછળના દુખાવા, માથાના દુખાવા થઈ ગયા, અથવા પિત્ત વાયુ, ગેસ વાયુ થતો હોય, તો મિત્રો આમાં પણ તમને બધીને પોષણ તત્વો મળી જશે. અને જે લોકોને કેલ્શિયમ અને આયરન એટલે કે લોહ તત્વ પણ હોય છે, જેની અંદર હાડકા અને લોહી માટે પણ સાબુદાણાના સાંધાના દુખાવા પરનો મુખ્ય પ્રભાવ હું તમને કહું તો કે ઉર્જાનો સ્ત્રોત. સાંધાના દુખાવા થતા હોય તો તેમાં તમને ઘણી રાહત આપે છે. તમારી નબળાઈ, મિત્રો, તમારી નબળાઈ દૂર કરે છે. અને થાક અનુભવ થાય તો તમારે તમારા શરીરમાં વાયુ જો થઈ જાય છે તો ઉપરથી તમારું શરીર પણ ઠંડુ કરી નાખશે, ઠંડુ થઈ જશે. ને આયુર્વેદની વાત કરીએ તેની મુજબ જોઈએ તો સાબુદાણાની તાસીર બહુ ઠંડી હોય છે. જેમને શરીરમાં ગરમી વધી ગઈ હોય, પિત્ત વધવાના કારણે સાંધાના દુખાવા થતા હોય, તો સાબુદાણાની ખીચડી અથવા સાબુદાણા રાહત આપી શકે છે. બાકી આ જેટલી પણ જરૂરી નોંધ હતી તે તમને કહી છે. છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.